હાલો તો જય માતાજી બધાને. કેમ છો બધા? મજામાં? તો અત્યારે આપણે વાગી ગયા છે સવારના 8:30 અને આપણે જાગી ગયા ને. હવે આપણે ચા પાણીની તૈયારી કરવાની છે, કેમ કે પુથીરાજને રામ નથી. રામ ઓલા ઘરે ગઈ છે અને પુથીરાજે રાતે ભેગો ગયો તો ત્યાં રહી ગયો છે. તો અત્યારે તેડવા જવાનો છે, કેમ કે એની નિશાળ ચાલુ થઈ ગઈ છે, પણ હમણાંથી બહુ વાયડો થઈ ગયો છે. તો હરાતે આવ્યા તો આવ્યો નહીં, એટલે હવે અત્યારે હમણાં હું તેડવા એને જવાની હું. અને હાલો હવે આપણે ચા પાણી કરવાની તૈયારી કરી નાખી. અને હવે આવે છે 11. ભીમ 11ના દિવસ પાછા આપણો પુથીરાજનો જન્મદિવસ છે. તો આપણે ભીમ 11ની બધાને શુભેચ્છાઓ. તો હાલો હવે આપણે ચા પાણીની તૈયારી કરી લઈ. હાલો તમને માતાજીના દર્શન કરાવી નાખું. પછી આપણે માતાજીની લાઈટ તો ઉઠીને તરત જ ચાલુ કરી નાખી. હાલો હવે આપણે ચા પાણી બનાવી લઈ. ફ્રીજમાંથી આપણે દૂધ કાઢી લીધું છે અને હવે આપણે ચા કરવા મૂકી દઈ. તો આપણે પહેલાં ચા પી લઈને. આજ તો સવારને ઉઠી ત્યાં મને થોડું માથું દુખે છે, તો મેં ટીકડી લઈ લીધી છે, કેમ કે માથામાં મને બહુ જ દુખે. ઉતરે નહીં માથામાં. મેં નવરત્ન તેલ લઈ નાખ્યું, પણ કાંઈ ફેર જલ્દી પડશે નહીં, એટલે મેં ટીકડી લઈ લીધી. અને હવે આપણે ચા પી લઈ. તો જો આપણું માથું જલ્દી ઉતરી જાય, કેમ કે મને તો જલ્દી ટીકડી વિના તો ઉતરતું નથી, એટલે મેં અત્યારે ટીકડી લઈ લીધી માથાની, કેમ કે માથું દુખતું હતું. એટલે રાતે દુખતું હતું. રાતે હું માથું પલારીને વળી સૂઈ ગઈ. મેં સવારે ઉઠશે નિંદર થઈ જાય તો નહીં દુખે, પણ અત્યારે તોય દુખતું હતું. પાછું વળી માથું પલાવીને ટીકડી લીધી, નવરત્ન તેલ નાખી લીધું. હાલો હવે આપણે ફટાફટ ચા બનાવી લઈએ અને પી લઈએ, તો આપણું થોડુંક માથું હળવું પડી જાય. એટલે ચા બનાવવા મૂકી દીધી છે, એટલે આપણે એમાં ચા ખાંડ નાખી દીધા છે. અને હવે આપણે વાઈટ જોવાની છે, ઉકળવાની. જલ્દી ઉકળી જાય ને જલ્દી હું ચા પી લઉં. એવી બધી મને ચા પીવાનું ઓલું થયું છે કે ફટાફટ પી લો, માથું દુખે ને. એટલે આપણે નવી તપેલી લઈ આવ્યા હતા, આપણે અત્યારે એમાં જ ચા મૂકી દીધી. હાલો તો આપણે ઘણું ખરું ઘરનું કામકાજ ચાલુ કરી નાખ્યું ને ઘરનું કામકાજ થોડું ઘણું થઈ ગયું છે. તો આપણે જો ટાપને એવું સાફ કરી નાખ્યું છે, અને આપણે વાસણને ઉઠતા ગયા છે, અને આપણે બહાર તે ફરી ધોઈ નાખ્યું છે, અને કપડાં ધોવા હાટું થઈને પલાળી દીધા છે. તો હવે આપણે કપડાં ધોવાના છે, તો આપણે કપડાં ધોવા જઈએ. અને આજે ફ્રીજ સાફ કરવાનું હતું, તો આપણે ફ્રીજનું બધું વસ્તુ કાઢીને અને સાફ કરીને અને પાછું આપણે ગોઠવી દીધું છે. જેવું અસલનું સાફ થઈ ગયું છે. તો આજે આપણે ફ્રીજ સાફ કરી નાખ્યું. અને ઓલા ઘરે હમણાં હું અત્યારે હમણાં તો વહેલા હાર જઈ આવી હતી. ઓલા ઘરે થોડાક ચણા હતા, તો એ તડકે તપવાના હતા, તો તડકે તપી જાય પછી આપણે ઘંટુલામાં એને પાછા દળવાના છે, કેમ કે ફાડા થઈ જાય પછી મારે અહીં ઘંટીમાં નાખીને એનો લોટ કરવાનો હોય. તો આજ થોડુંક તડકા જેવું છે, તો મેં કીધું તપાવી નાખું. પછી તો આપણે પાછું વાવાઝોડાની આગાહી છે, તો પછી પાછું એવું કંઈ તપાવવાનું કે એવું કંઈક કામકાજ થાય નહીં. તો આપણે ઓલા ઘરે જઈને અને ચણા દઈ આવી, એટલે અહીંયા તપી જાય. એટલે પછી હું જઈશ હાંજક નહીં, તો પછી આપણે ઘંટોલામાં કાઢી નાખશી, અને પછી આપણે ચણાનો લોટાઈ થઈ જાય. અને અત્યારે એક થોડુંક દયણું દરવાનું છે, બાજરાનું એનું તમને જોઈ, તો પછી બાજરાનું દયણું આપણે દરી નાખી. અને ઓલા ઘંટી થોડી ઘણી વસ્તુ લેવાની હતી, તો એ તે હું લેતી આવી. અને હવે આપણે કપડાં ધોવા છે, તો હવે કપડાં ધોવા બેસી જાય. એટલે હવે ઘરનું કામકાજમાં ખાલી આપણે પોતા બાકી રહ્યા છે, તો પોતા તો હું હમણાં પછી કરી નાખું. પહેલાં આપણે કપડાં ધોઈને સૂકવી નાખીએ, પછી આ વાદળા જેવું ઘડીક થઈ જાય અને ઘડીકમાં પાછો તડકો આવી જાય, તો કાંઈ નક્કી ન કહેવાય વાતાવરણનું ક્યારે ફરી જાય. તો હાલો હવે ધીમે ધીમે ઘરનું કામકાજ કરીને બપોરના નવરા થઈ જાય. અને પુથીરાજની તો ઓલા ઘરે છે, તો એ પછી એને લેવા જવાના. હમણાં 18 તારીખે પાછો આપણે પુથીરાજનો જન્મદિવસ આવે છે, અને 18 તારીખે 11 છે, એટલે આપણે ડબલ ભીમના જન્મદિવસ છે. તો હાલો હવે જોતા રહેજો, અને ચેનલમાં જો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. એમ ઉતરવાનું. હાલો આજે પુથીરાજનો જન્મદિવસ છે ને, અમે મોલમાં આવ્યા છીએ. સ્પ્રે
કેટલા 9 પીસના 700 રૂપિયા. અને આમાં આવે એ બધું ભાવ હશે. આ ઓલા દીવા મીણબત્તી. અહીંયા ઓલા સીસા આવે બધા છે. ફેન્ટા કેન્ટા મેન્ટા. જી લેવા હોય પગલું સણિયા કેટલા ના હે સીસા. ઈ આને ઓલી ફ્રૂટી હે ને પૃથ્વીરાજ. અહીંયા આવ્યા હોય ત્યાં લેવાનું હોય પછી કંઈ સ્પેશિયલ સોડા લેવા ન હોય. આપણે એકવાર સીસો લીધો તો જો માથી પૃથ્વીરાજ ઓલા સીસા રહ્યા ને એમાં ઈ નહીં ઓલો મોટા રહ્યા ને મોટા ઈ છે. જો આ 2 લીટર ના આવે. આનું શું હે જાય લખ્યું 7 રૂપિયા. આનું જોઈ લઈ મોટી હારી ગોતીને લઈ લે. સોડા મેગી અને બીજું શું ચેવડો બિસ્કિટ. અહીંયા જામ પ્લાસ્ટિક. આ હોય છે હે આ હોય છે ઠેક જમવા બેહો તો પાથરીને બેવાનું એટલે આની પર રાખીને ખાવાનું એમ છે કંઈક. ઓલી સીસી તમને નતા કહેતા આપણે તેલની કે તેલ નાખવાની સીસી કંઈક ત્યાં સીસી બીસી હોય છે એમાં એકાદી એવી સીસી ગોત લેવાની. હાલ હાલ. અરે હું તો જોતી હતી આમાં જો એલચી ને એવું બધું આવે. અહીંયા શું છે ઓલા વેફર બિસ્કિટ શું કહેવાય બધી રાખ. આ કાંઈ હે આ વેફર હે ઓલી વેફર બિસ્કિટ. આ સીસાનો ભાવ લખેલા હોય. જો આ ટોસ લીધા એને શું ભાવ જોવો તો અહીંથી ટોસ તો એક જ છે ને વેરાયટી વાળી. બીજું બકાલું
હવે એ રાખી તો દે. જોન્સન બેબીની બધી વસ્તુ મળી જાય. આની સુગંધ આવી આવે. ડિયો સ્પ્રે દિયો એટલે ને જો એટલે જ દર્શક માર્યું છે. જો ઓલા બધા મારતા હોય ને. આની કેવી ડિયો સ્પ્રે બધા બોડી સ્પ્રે કોઈ પરફ્યુમ નથી બધા. મન નો ભાવે. આપણા પિઝા તૈયાર થઈ ગયા છે. પૃથ્વીરાજને ખાવા છે પિઝા. પિઝા ખાવાનું ચાલુ કરી દીધું છે પૃથ્વીરાજે. પૃથ્વીને કંઈક વાળજો હોય ને. તો હારો ફિનિશ થઈ ગયું પૃથ્વીરાજનું. આજે ભીમે ગ્રસનાથી ભીમ હે ને કેરીયું ખાય ને પૃથ્વીરાજ પિઝા ખાય. એમાં હું કેકનો ફોટો પાડવાનો છે. લઈ લે બેટા મૂલી બચાવ દે. હાલો તો જો આપણે પૃથ્વીરાજે કાલે મોલમાંથી આવી બધી ખરીદી કરી. ખાવા પીવાની વસ્તુ લીધી હતી. જો જન્મદિવસમાં આવું બધું લીધું એને.